નમસ્કાર મિત્રો, જાણી લઈએ દેશ દુનિયાના તાજા તેમજ નાના મોટા સમાચાર। સુરતના પલસાણામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, સદભાગ્યે કોઈપણ જાતની જાનહાનિ થઈ નથી। આઈપીએલમાં સ્ટાર ખેલાડીને 16.75 કરોડનું નુકસાન, ગત સિઝનમાં ફ્લોપ થતાં હવે આટલામાં વેચાયું। ભારે વરસાદ વચ્ચે આ ટાપુની માટી, કિનારે અને નહેર બધું જ લાલ રંગે રંગાઈ ગયું। પંજાબમાં કબડ્ડી ખેલાડીને ગોળી મારનારો હુમલાખોર ઓળખાઈ ગયો, જુઓ તેની તસવીર। દરેક બોલે છગ્ગા મારવા સક્ષમ, સીએસકેએ લગાવ્યો મોટો દાવ, ધોનીને રિપ્લેસ કરે તેવી ચર્ચા। અમદાવાદમાં જમાઈની ખબર કાઢવા જતા દંપતીને ડમ્પરે કચડ્યું, કંપારી છૂટી જાય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। કલામ પહેલા અટલ રાષ્ટ્રપતિ અને અડવાણી પીએમ બન્યા હોત, જુઓ પછી બાજી કેવી રીતે પલટાઈ। 3 વર્ષ બાદ સરફરાજ ખાનની ફરી આઈપીએલમાં એન્ટ્રી, પૃથ્વી શોને પણ 75 લાખમાં ખરીદી લેવાયો। સુરતમાં બાંધકામ સ્થળે માટી ખસી, આજુબાજુની ઇમારતો ખાલી કરવાઈ, તંત્રએ કરી મોટી કાર્યવાહી। લોકતંત્રના મંદિરમાં સ્વાગત, મારા માટે સન્માનની વાત, ઇથોપિયાની સંસદમાં પીએમ મોદીનું મોટું સંબોધન। અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી, વાલીઓએ કહ્યું બાળકોને ઘરે લઈ જવા માટે અમને મેસેજ આવ્યા। લોકો વૈભવ કરતા રહી ગયા અને આ પહેલવાન મેદાની મારી ગયો, છગ્ગા સાથે બેવડી સદી પૂરી। 4 દિવસ જ બાકી છે ભારતીય સેનાના ઇન્ટર્નશીપ પ્રોગ્રામમાં અરજી માટે, 75,000 રૂપિયા કમાવાની તક। ફક્ત 5 ખેલાડીઓ પર હરાજીની 40% રકમ ખર્ચાઈ, જુઓ આઈપીએલ 2026ના સૌથી મોંઘા ખેલાડીઓની યાદી। તો દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, આ લોકોના ખાતામાં 10,000 રૂપિયા આવશે। નીતિશ કુમાર માફી માંગે નહીતર, હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાનની ડોનની એન્ટ્રી, સીએમને ધમકાવ્યા। રેલવે મુસાફરો માટે ગુડ સમાચાર સામે આવ્યા છે, હવે 10 કલાક પહેલા વેઇટિંગ RAC ટિકિટનું સ્ટેટસ ખબર પડી જશે। 14 રાજ્યમાં ધુમ્મસનું એલર્ટ, ગુજરાતમાં 24 કલાક બાદ ફરી તાપમાનમાં થશે વધારો, હવામાન વિભાગની મોટી આગાહી। તો ઉત્તરના પવનોના કારણે ઉત્તર ગુજરાત, મહીસાગર, પંજાબ, સાબરકાંઠા, અરવલ્લી વગેરે ભાગોમાં ઠંડી રહેવાની શક્યતાઓ, લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં 16 થી 17 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા રહેશે અને જૂનાગઢના ભાગોમાં તેમજ અમરેલીના ભાગોમાં 15 થી લઈને 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે। રાજકોટમાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાશે। કચ્છના ભાગોમાં પણ સવારે ઠંડક રહેશે। દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી।